अभी तू बच्चा है इसलिए कुछ नहीं बोलता मैं तेरे को ધીરે પોતા પોતા તાલ પડી જવાની जो નાનો છે એટલે કંઈ બોલતો નહીં બાકી અત્યારે ટાસ્ક છે થોડો બ્લોગમાં ઇંગ્લિશ બોલવાનો રિયો મીશો ફ્રોમ મીશો મિત્રો આજે તારીખ છે 19 બ્લોગ નંબર તો મેં ભૂલી ગયેલો છું ડિસ્પ્લે પર આવી જાય એટલે ઉઠાઉઠની યાદ આવ્યો પછી થોડીક વાર એને યાદ આવી જાય કે બ્લોગ છે તે આજે તારીખ છે 19 અમે છીએ બરોડામાં પારુલ યુનિવર્સિટીને આજે અમે કવર કરવાના છે કાલે આવીને અહીંયા 2 રૂમ રાખી લીધેલા તો એકમાં 4 જણ ભરેલા છે ને એકમાં અમે ચાચા ભતીજા મેં ને મારા નટવર છે મારા માઈ આવી રહું ગયેલા છે જરા હજુ ટાઈમ થયેલો છે 6:45 વાગેલા છે તો પ્રેશર આવેલું તો ગયેલો તો જરા આમ હલકું કરવા તો કરી આવ્યો અને આજે અમારો ટાસ્ક છે થોડો બ્લોગમાં ઇંગ્લિશ બોલવાનો તો અભી મજા આયેગા ના ભીડો માય ઇંગ્લિશ ઇઝ નોટ ગુડ લિટલ પુઅર બટ લિટલ ઇંગ્લિશ ઇઝ આઈ એમ સો યુ ઓકે દેન પછી હમણાં નહીં જરાક પછી બોલું તે કોઈ લોકોને હવે બૂમ પાડું એ લોકોને ફોન કરું એ લોકોના રૂમમાં આપણી પાસે ફોન બી છે એ લોકોને ઉઠાડું ને તૈયાર કરીએ અમે 9 વાગે આજે નીકળવાનો પ્રોગ્રામ છે અને મેં આજે મંટુભાઈ સાથે વાત કરીને છોકરા લોકો કહેતા છે આજે આપણે રાજસ્થાન ઉપડી જઈએ તો કદાચ 5 વાગે અમે ઉદયપુર માટે નીકળી જાઉં એવો અમારો પ્લાન છે કારણ કે હવે થોડું ગુજરાત તો હવે જતાં એટલે આવી ગયા અમદાવાદને એ બધું તો આવીને કવર કરવાનું જ છે છેલ્લે તો રાજસ્થાન પહોંચી ગયા તો ખમાધણી કલાક છે ત્યાં ગઈને પહેલાં અગાડી મળીએ પછી બીજી વાત બધા સાથે મળીને કરીએ બરાબર શું અમારી ટીમને જરા ઉઠાડવા કોણ એ લોકો એવું છે કે નથી મોઇનને તો આવીને ઉઠાડી દેવા અને આજે એ લોકોને ટાસ્ક મેં બી કરાવું છું ઇંગ્લિશમાં જો તું જોઈએ કેવું કે ઇંગ્લિશ બોલતા છે એ લોકો ઇંગ્લિશમાં જ ઉઠાડું લોકોને પહેલાં તો મારે યાદ કરવું પડે બોલવાનું તે ઘંટડી વાગે જો ને પોલીસની ટુડે ઇઝ વેરી વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ પ્લીઝ વેક અપ ટુડે ટાસ્ક ઇઝ અવર ઇંગ્લિશ બોલિંગ ટાસ્ક પ્લીઝ સ્પીક ઇંગ્લિશ સમ શબ્દને શું કહેવાય એની બેનની આપણા મારે વર્ડ્સ યા પ્લીઝ હેલો તો કરેલા morning guys બહુ ઇંગ્લિશ બોલ્યા બહુ ઇંગ્લિશ કાલો બેટા ચલો ચલો સામાન તો અહીં દેખાયા કરતો ટુડે ઇઝ ટાસ્ક ઇઝ ઇંગ્લિશ બોલિંગ ગુડ મોર્નિંગ ધીસ ઇઝ રિયો ફ્રોમ મીશો ગાઈઝ ગુડ મોર્નિંગ ને હેલો સિવાય કંઈ બોલતા નથી હજુ પણ નોટ ટોક ટુ ઇંગ્લિશ ધીસ ઇઝ માય editor name is Sahil Mansoor. He know very well English. Sahil, please 2 word English in our blog. Please say something. હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ Yeah. પછી બોલું જક ગજબ બેજતી અરે યાર એનું પતી ગયું ઇંગ્લિશ આટલામાં પૂરું મેં કઈ બોલી દઉં હવે ચાલો એ પછી બોલું યાર ગોખવું પડે અમારે ચાલો ના કપડાં જોઈ લો આ કેટલી મહેનત કાઢે એ લોકોએ કરી છે આ 2 કલાકમાં બધું સેટિંગ પાડેલું છે એ લોકોએ ઘરથી દૂર રહીને તો બધું ભાન આવી જાય હવે એ લોકોને જિંદગી કેટલી કઠણ છે બૈરા કેટલું ઘરમાં કામ કરે એ ખબર પડી પહેલાં તો મને જ પડેલી ગાઈસ so I introduce to our Money Heights Rio. This is not Money Heights, but character is Rio. This is not Rio Miso. This is our Rio. Full name is Rio. હા તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે વડોદરાથી રાજસ્થાન ઉદયપુર જવા માટે અને હવે અમારી મસ્તી ચાલુ થઈ જશે આ વાળા સાજિદભાઈ કાલુની મસ્તી ચાલુ થઈ જશે હા ગાઈસ અમારા 3 ની મસ્તી તો ચાલુ જ રહેવાની છે આખા ટૂર પર હવે અમે તમને થોડા પ્લેસીસ બતાવશું અમે
કાં જમવાના છે તે બતાવશો? હજુ જમવાનું બાકી છે અમારું ભાઈ. હા હજુ જમવાનું બાકી ભૂખ છે. લાગી છે પણ શું કરીએ. શું કરીએ? હા સાજીદભાઈ તમે બી કઈ બોલી દો યાર ઉદયપુર વિશે. આપણે ચાલ્યા દેવા આપણો પહેલો સ્ટોપ રહેશે ઉદયપુર રાજસ્થાન. પેલો સ્ટોપ તો આપણે જમવાનો રહેશે કે નહીં? હા પહેલો સ્ટોપ તો જમવાનો રહેશે આપણો. એટલે સારું કઈ નહીં, મળીએ. મારા બનતા રહેજો, હા જોડાતા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઇન્સ્ટાને બી ફોલો કરી દેજો. તો ગાઈસ હવે નાસ્તો કરવાના છે. હનુમાન હોટલમાં આવી ગયા છે. હવે નાસ્તો કરવાના છે. ભૂખ લાગી છે. તો મસીનભાઈ શું કહેવા માંગો છો તમે? વિચારું તો જમવાના પણ તે નાસ્તાનું જ કહી દીધું એટલે હવે વિડીયોમાં નાસ્તો જ કરવો પડે. ચીટિંગ કરતા હે તું. કઈ નાસ્તો જ કરી લે હું. નાસ્તો કરી લે હું અમે ને ફાઇનલી અમે નીકળી ગયેલા છે ઉદયપુર જવા માટે. તો અમારી સાથે બનેલા રહેજો. હજુ તો રસ્તો અમારો અહીંથી સ્ટાર્ટ થયેલો છે. ચાલો સાજીદભાઈ કાળુ અત્યારે જરાક નાસ્તો કરી આ ચશ્મા પહેરી પહોંચી જશું આપણે રાજસ્થાન ત્યાં જઈને દાલ બાટી ખાવા. આહા જો ભાઈ નિકુંજભાઈ કીધેલું ને કે ડાયરેક્ટ રાજસ્થાનની પહેલે જમવા ઉભી રહેવું તો આવે એટલે જમવા એટલે નાસ્તો કરવા ઉભી રહેલા છે. પછી નાસ્તો કરીને પાછા ઉપડીએ કા ઉદયપુર. મોહિનભાઈ હા ભાઈ કેવું ચાલે? એકદમ બરાબર ચાલે ને. તો મોહિનભાઈ ના આ જો પાલ ઘડી જતા છે. કઈ કેનો? ઘરે પોતા પોતા તાલ પડી જવાનું છે. ને મને શીખામણ આપતા બરાબર આ બધું યુઝ કરે ને સાઈડ ઇફેક્ટ કઈ થવાનું નથી. યુઝ કરો. તો ગાઈઝ અમે આવી ગયા છે શામળાજી નજીક. શામળાજી અહીંથી 2 કિલોમીટર દૂર છે અને ઉદયપુર અહીંથી 104 કિલોમીટર સમથિંગ દૂર છે. અને તમે આ નજારો જુઓ. હા ઘણો સારો એવો નજારો છે. ડુંગરાળ પ્રદેશ છે. અને અમારા સાહિલભાઈ કંઈ કહેવા હા. માંગતા છે કે કંઈ? હું કેવું નિકુંજભાઈ? સાહિલભાઈ કંઈ કહેવા માંગતા છે કે ભાઈ કંઈ? કેવા માંગતા છે ઉદયપુર આવે જલ્દી આવે તો સારું. ભલે જલ્દી નહીં આવે એમ અરે કહેના ક્યાં ચાહતે હો. ગાયને એવું હંભરતા જવાની મજા તો આવતી જાય. પણ હવે રાતના આપણા સંજુભાઈની ડ્રાઇવિંગ સ્કિલ જોઈએ એમ તો ઘણી સારી છે બરાબર ને. બરાબર, ઘણી સારી છે. ઘણી સારી આજે સંજીવભાઈનો ચેલો કોઈ દિવસ નીચે નહીં પડે એની. સંજુભાઈ નો ચહેરો નહીં બરાબર. શું છે હમણાં હું કામ સંજુભાઈ ગાઈસ છે આ ને? તો એમ તો છે ને ગાઈસ આ ગુડ માણસ છે. કોઈ તો હજુ હંભર નથી થયો બરાબર. આમો એકાદ દિવસે થવાનું એટલો થવાનું કે તમારી એનામાં તાકાત નથી ખબર કે હમણાં થવાનું એકાદ દિવસે પડી જાય. એકાદ દિવસે આમો થવા જોઈ અને એને જે દાડે થાય ને તે દાડે એને અહીંયા જ એમ પડી જાય એમ બંને. नो गोली बेटा मस्ती नहीं अभी तू बच्चा है इसीलिए कुछ नहीं बोलता मैं तेरे को. ગાઈસ આને કેવો આના જેવો હટ્ટર આવીને જાય તો જો નાનો છે એટલે કંઈ બોલતો નહીં. બાકી અત્યારે હા તો ગાઈસ આપણી વાત અધૂરી લઈ ગયેલી હતી નિકુંજભાઈને. એ ભાઈ કહેતો હતો કે તું નાનો છે એટલે કંઈ કરતો નથી. ભાઈ બાકી શું કરી લે. તું નાનો ભાઈ છે અમારો 22 વર્ષનો પોયરો છે એટલે અમે તને કંઈ કરી નાખીએ. હા થેન્ક યુ. જો ભાઈ આપણે 22 વર્ષ ને પણ તને સાચું કેમ ને બધા મને ગામમાં શું કે ખબર હા કે તું છે તો મોટો પણ તારું દિમાગ હજુ નલ્લું છે. મોટો નહીં એ ગામવાળા જે હોય ને તે કોમેન્ટ કર્યો મોટો છે કે કોણ છે. એનો દિમાગ બી નાનો છે અને એ બી નાનો જ છે. એ તો ભાઈ બધાને ખબર છે કે મારું દિમાગ મેં મોટો છું પણ મારું દિમાગ ના નાનું. ના ના કોમેન્ટમાં કરો લાજપુર વાળા કોમેન્ટમાં ચાલો કરો. લાટપુર ગઈ છે તમારું કામ આપણે નિકુંજભાઈ એટલે બતાવી દો કમેન્ટમાં આવે. ચાલો મળીએ હવે ડાયરેક્ટ આપણે ઉદયપુરમાં. ઉદયપુરમાં તારીખ છે આજે 19. અમે પહોંચી ગયા ઉદયપુરથી 5 કિલોમીટર આગળ રૂમ રાખી લીધા. આજે અમારો સ્ટે છે ઉદય વિલાસ હોટલ. શ્રી ઉદય વિલાસ હોટલ પર અમે સ્ટે કરવાના છે અને અહીંયા થોડા રિઝનેબલ ભાવ હતા એટલે અહીંયા રૂમ રાખ્યા. બાકી ઉદયપુરમાં તો બહુ ગરમ પડે એટલે અમે માંડી વાળું તે બાજુ અહીંયા 2 દિવસો રોકાય તો વાંધો એવો નથી. એટલે રિઝનેબલ ભાવ છે અને હોટલ પર સરસ સુંદર અને એકદમ સ્વચ્છ છે. હા તો થોડું ઘણું બાર્ગેનિંગ કર્યું અને રાખ્યું. પછી તમને રૂમ બતાવ્યો.
ચાચો હા, બોલ. આપણે તમે તો એમ કીધેલું કે આજના વ્લોગમાં ચેલેન્જ છે ઇંગ્લિશ બોલવાનું તો ઇંગ્લિશનું શું થયું? એ કાલના બ્લોગમાં કરું ને આજે જીરીક બધા ગોઠા ખાઈ ગયા હા અવારવાળા મેવા મોટા ખાઈ ગયેલો ખાઈ ગયા પણ કેટલું ઇંગ્લિશ મૂકવાનું પડે તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે આપણી હોટલ પર ઉદય વિલાસ હોટલ આપણો સ્ટે હવે અહીંયા રહેવાનો છે ઉદય વિલા હોટલ નહીં, શ્રી ઉદય વિલા હોટલ. હા ભાઈ શ્રી ઉદય વિલાસ હોટલ ભાઈ ભૂલ થઈ જાય આ જો લબાજો જો ખાલી મારી પાસે એક એમ બીજું મારું બેગ આપણા સંજુભાઈ આપણા આગળ ચાલ્યા ને એમના આગળ છે પ્રણવભાઈ જે મારા મોટા ભાઈ. હા જે આમના મોટા ભાઈ છે અમારી બેની જોડી જ બરાબર છે એટલે અમે બે છે ને હાથે જ જો હા ચાલતા નથી આવડતું હે? આપણા હોટલનો ઇન્ટિરિયર છે અંદરનો હા ભાઈ વચ્ચે શું અટવાયા કરે હવે બીજું કેવું? સ્વિમિંગ પુલ એવું પછી બતાવીએ તમને ઇન્ટરિયર કેવું લાગ્યું કોમેન્ટમાં કરો. ઇન્ટરનલી ઇન્ટિરિયર મેં ડિપ્લોમા કર્યું ઇન્ટરિયર. જોજે ને લિફ્ટની હરકતો બતાવો ને ભાઈ લિફ્ટની આટલું જીવન ફાઇનલ ડેસ્ટિનેશન હા એ તું મગજ કેને આવ્યો એટલે તો ગાઈસ રાતનો વાગી રહ્યો છે 1 અને હું અને નિકુંજભાઈ અમારું બધું એટીટ્યુડનું કામ કરીને હવે જઈ રહ્યા છે સુવા અમારા રૂમ પર તો સારી કંઈ જૂના જમાનાની કંઈ પેઇન્ટિંગ પાડલી છે ભાઈ હું છે પર રાજા રાણી કોઈ છે હવે ખબર નહીં પછીના વર્ગમાં બધો ઇન્ટ્રો આપો આપણે બધી પિક્ચર્સનો તો અત્યારના માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો